કૌશલભાઈ શાહ, તમારો સવાલ છે કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ મોક્ષ માર્ગ છે, જ્યારે મોહનીય કર્મના બે જ વિભાગ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. તો જ્ઞાન મોહનીય કેમ નહીં? ઓકે, જુઓ, દર્શન મોહનીય એટલે સમ્યક દર્શન થવા દેવામાં આડે આવનારું કર્મ. ચારિત્ર મોહનીય એટલે ચારિત્રમાં રહેતા અટકાવનારું કર્મ, એ ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય એટલે કે જે કર્મના આવરણને લીધે જીવને આત્માની પ્રતીતિ થતી નથી, પોતે કોણ છે એનો ખ્યાલ પોતાને થતો નથી. તો મોહનીય કર્મનો ઉદય એટલે આત્માનો અસ્ત, અજ્ઞાન રૂપી અંધકાર, મિથ્યાત્વ રૂપી અજ્ઞાનનો અંધકાર, એ જ છે મોહનીય કર્મનો ઉદય. મોહનીય કર્મનો ક્ષયોપશમ એટલે સૂર્યપ્રકાશ ઉપર છવાઈ ગયેલા વાદળ, આછો પાતળો પ્રકાશ, ઝળહળતો નહીં પણ ટમટમતો પ્રકાશ. અહીં જ્ઞાન પ્રકાશ દેશથી આંશિક પ્રાપ્ત થાય છે. મોહનીય કર્મનો સર્વથા પૂરેપૂરો ક્ષય એટલે કર્મરૂપી વાદળોનું હટી જવું, કેવળ જ્ઞાનનું ઝળહળતા સૂર્યપ્રકાશ જેવું ઝળહળવું, પૂર્ણપણે પ્રગટવું. આત્માનો ઉદય એટલે મોહનીયનો અસ્ત, મોહનીયનો ઉદય એટલે આત્માનો અસ્ત. હવે જુઓ તમે, આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ છે, એટલે જ્ઞાન મોહનીય હોઈ જ ના શકે. જ્ઞાન મોહનીય એટલે આત્માનો, એટલે કે જ્ઞાનનો જ અસ્ત. તો જીવ જીવ ના રહે, જડ બની જાય. એવું બને જ નહીં પાછું, કેમ કે આંશિક રૂપે પણ જ્ઞાનનો ઉગાડ હોય જ, કેમ કે આત્મા એટલે જ જ્ઞાનનો પુંજ છે. તેને જ્ઞાનના આવરણ હોઈ શકે પણ, એટલે કે જ્ઞાનાવરણીય કર્મ હોઈ શકે પણ જ્ઞાનનો અસ્ત ના હોઈ શકે. જ્ઞાન મોહનીય એટલે તો જ્ઞાનનો જ અસ્ત, એટલે કે આત્માનો જ અસ્ત થઈ ગયો. એવું તો હોઈ જ ના શકે ને, એટલા માટે જ્ઞાન મોહનીય નથી. તો આત્મા ના રહે, જડ બની જાય. નિગોદમાં પણ જીવને અક્ષરને અનંતમાં ભાગે જ્ઞાન હોય, એટલે જ્ઞાન મોહનીય કર્મ ના હોય, કેમ કે જીવ જીવ મટી જડ ન બની જાય. સમજણ પડી? પણ જ્ઞાનાવરણીય કર્મ હોય, જ્ઞાન ઉપર આવરણ હોઈ શકે, પણ જ્ઞાન મોહનીય એટલે આત્માનો, એટલે કે જ્ઞાનનો અસ્ત, એ ના હોઈ શકે. જ્ઞાનાવરણીય ક્ષયોપશમમાં જ્ઞાન જે હોય, જેવું હોય એવું ને એવું જ રહે. જો સમ્યક દર્શન હોય તો તે સમ્યક જ્ઞાન બને, જો સમ્યક દર્શન ન હોય તો તે મિથ્યા જ્ઞાન બને. એટલે જ્ઞાનાવરણીય કર્મ જે છે તે સ્વતંત્ર છે. હવે ખ્યાલ આવ્યો જ્ઞાન મોહનીય કેમ ના હોઈ શકે? કેમ કે મોહનીય એટલે આત્માનો અસ્ત, આત્મા એટલે જ્ઞાનનો પુંજ. તો જ્ઞાનનો અસ્ત, જો જ્ઞાનનો અસ્ત થાય, આત્માનો અસ્ત થાય, તો જીવ જીવ ના રહે, જડ બની જાય. એટલે જ્ઞાન મોહનીય કર્મ ના હોય, દર્શન મોહનીય હોય, ચારિત્ર મોહનીય હોય, અને જ્ઞાનાવરણીય કર્મ હોય કે જે આત્મા પર એના આવરણો આવી ગયા હોય. એ આવરણ હટે તો પૂર્ણ પ્રકાશ એનો બહાર આવે. ખ્યાલ આવ્યો? ના ખ્યાલ હોય તો ફરીથી પૂછજો, ના સમજણ પડી હોય તો ફરીથી પૂછજો. ઓકે, ધીસ ઓડિયો ઇઝ બાય સુબોધી મસાલિયા.
My contact number is 88500 88567.